જે તમારા પીઆઈની પોલીસની ગાડી સહિત ઉલારી નાખે એને પકડી નથી શકતા. તમે આજે આવડા દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે, તમારી દીકરી હોદ્દેદારને સુસાઇડ કરવો પડે છે, એની તમે ધરપકડ કરી નથી શકતા, એનું સંઘર્ષ કાઢી નથી શકતા. અને એક બિચારી કુંવારી દીકરી, પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી, ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. પાયલબેને ખોટું લેટર આરોપી મનીષભાઈના કહેવાથી કમ્પ્યુટરમાં ટાઈપ કરેલું. ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના લેટર હેડ પર પેજ સેટ કરીને કાઢેલી. તે પ્રિન્ટને પોતાના મોબાઈલમાં સ્કેનર થકી પીડીએફ બનાવેલી. તે પીડીએફ મનીષભાઈને મોકલેલ. તે ખોટું લેટર હેડ પ્રિન્ટ લિફાફામાં મૂકી લિફાફા ઉપર કમલમના નામ સરનામું નોંધેલ. તે નામ સરનામા પોતાના મોબાઈલમાં સર્ચ કરેલાના પુરાવા મળેલા. તે લિફાફા કુરિયર ઓફિસ જઈ ત્યાંથી પોતે કુરિયર કરેલ તેનો વિડીયો ફૂટેજ ઉપલબ્ધ છે. પાયલબેન તથા મનીષભાઈના એકબીજાના વોટ્સએપ ચેટ ડિલીટ કરેલ હોવાની હકીકત મળી આવેલ. ઉપરોક્ત મળી આવેલ પુરાવાના આધારે પાયલબેનને ગુનાના કામે જે તે વખતે અટક કરવામાં આવેલ. પાયલબેનના નામ કોર્ટમાંથી જામીન મંજૂર થતાં જેલ મુક્ત કરવામાં આવેલ. જેલ મુક્ત થયા બાદ રાજકીય આગેવાનો સાથે પાયલબેનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવેલ હોય અને પોલીસ દ્વારા તેને મારવાની હકીકત જણાવેલ હોય. પાયલબેનને નામ કોર્ટમાં અલગ અલગ 2 વખત હાજર રહેવામાં આવેલ, ત્યારે નામ કોર્ટ તરફથી 2 વાર પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ બાબતે પૂછવામાં આવેલ, ત્યારે તેઓ તરફથી નામદાર કોર્ટમાં કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી. એસઆઈટી ટીમ મહિલા પરિવારની મંજૂરીથી પરિવાર સાથે મહિલાને મેડિકલ અર્થે લઈ જઈ હતી. દરમિયાન પરેશ ધાનાણી દ્વારા તેમને રોકી મેડિકલમાં ન જવા દેવા રોકવામાં આવી. રિપોર્ટર વિક્રમ સાખટ, દીવ મિરર ન્યૂઝ, અમરેલી. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.